ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મધ્યપ્રદેશમાં બોધશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ફેસલો આવ્યો છે। સુપ્રીમ કોર્ટે બોધશાળામાં મુસ્લિમોને નમાઝની મંજૂરી આપી છે। સુપ્રીમે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને પણ યથાવત રાખ્યો છે। બોધશાળામાં બપોરે 1 થી 3 દરમિયાન નમાઝને મંજૂરી આપવામાં આવી। સુપ્રીમ કોર્ટમાં 3 સપ્તાહ બાદ હવે વધુ સુનાવણી થવાની છે। પરંતુ આ બધાની વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારોને ધ્યાનમાં રાખીને અરજદારને બપોરે 1 થી 3 દરમિયાન નમાઝ અદા કરવાની વ્યવસ્થા કરવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે। કોર્ટે કહ્યું કે આ ધાર્મિક કાર્ય દરમિયાન બંને પક્ષોને એકબીજા માટે કોઈ રોકટોક ન હોવી જોઈએ। કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ હંગામી વ્યવસ્થા છે। પુરાતત્વ વિભાગ અદાલતને જાણ કર્યા વગર ઢાંચામાં કોઈ ફેરફાર નહીં કરે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વિવાદિત સ્થળે સરસ્વતી માતાનું મંદિર હતું અને રાજા ભોજના સમયમાં ગુરુકુળ હતું। હાઈકોર્ટે પુરાતત્વ વિભાગના રિપોર્ટ અને ઐતિહાસિક સાક્ષ્યને આધારે ચુકાદો સંભળાવ્યો હતો। તો હવે 1 થી 3 દરમિયાન નમાઝ અદા કરવાનો જે નિર્ણય છે તે પરવાનગી આપવામાં આવી છે। હવે આ નિર્ણયને કેવી રીતે અનુસરવામાં આવે છે તેની પર સૌ કોઈનું ધ્યાન રહેશે।